શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 45મો અધ્યાય. શ્રી કૃષ્ણ બલરામ નું યજ્ઞોપવિત અને ગુરુકુળમાં પ્રવેશ. કંસને માર્યા પછી કૃષ્ણ બલરામ માતા પિતા પાસે આવે છે. માતા પિતાને કહે છે કે અમે તમારી સેવા કરી ન શક્યા, અમને ક્ષમા કરો. આ દુષ્ટ કંસે તમને બહુ કષ્ટ આપ્યું છે, પણ અમે પરતંત્ર હતા એટલે કોઈ તમારી સેવા શુશ્રૂષા કરી શક્યા નથી. ભગવાને પોતાની લીલાથી મનુષ્ય બન્યા છે. શ્રી હરિની આવી મોહિત વાણી સાંભળી દેવકી વસુદેવને ખોળામાં બેસાડે છે, હૃદય ચાપે છે. સ્નેહ પાસમાં બંધાઈ ગયા, પૂર્ણપણે મોહિત થઈ ગયા. અશ્રુધારાથી કૃષ્ણ અને બલરામનો અભિષેક કરવા લાગ્યા છે. એનું ગળું રૂંધાઈ ગયું, કંઈ બોલી શકતા નથી. દેવકી નંદન ભગવાન કૃષ્ણએ આ રીતે પોતાના માતા પિતાને સાંત્વના આપી અને પછી પોતાના માતા મોહ એટલે નાના એની પાસે ગયા છે. ઉગ્રસેન પાસે જઈ અને કહે છે કે મહારાજ, અમે તો આપની પ્રજા છીએ, આપ અમારા ઉપર શાસન કરો, તમે રાજા બનો. યયાતિ રાજાનો શ્રાપ હોવાથી યાદવો છે એ રાજ સિંહાસન ઉપર બેસી શકતા નથી, પણ મારી ઈચ્છા છે એટલે તમને કોઈ દોષ નહીં લાગે. યયાતિ સાપાદ યદુ ભીર ના સિતવ્યમ નૃપાસને, રાજા બનો. હું સેવક બનીને સેવકની જેમ તમારી સેવા કરતો રહીશ. ઉગ્રસિંહ કહે છે કે તમે રાજા બનો, તમે કંસને માર્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે એ તો દુષ્ટ હતો એટલે પાપ વધી ગયું હતું, એટલે મારે એને મારવો પડ્યો. મને રાજા બનવામાં કોઈ રસ નથી. ઉગ્રસેનને રાજા બનાવે છે. હું તો તમારી સેવા કરતો રહીશ. મોટા મોટા દેવતાઓ છે ને, ઈ પણ મસ્તક નમાવીને તમને ભેટ આપશે. તો બીજા રાજાઓ આપશે એમાં તો શું નવાય? ભગવાન કૃષ્ણ જ સંપૂર્ણ વિશ્વના વિધાતા છે, અને એમણે જે કંસના ભયથી ગોકુળ ગયા અને વ્યાકુળ થયા હતા અને પછી કંસને માર્યો. કંસના ભયથી જેટલા રાજાઓ આમ તેમ ભાગી ગયા હતા, યાદવો વૃષ્ણિ કુળના લોકો, અંધક, મધુ, દાર્શા, કુકુર વગેરે વંશોના સઘળા જ્ઞાતિજનોને ભેગા કર્યા છે, શોધીને બોલાવ્યા. એને ઘર છોડીને બહાર રહેવું એમાં મોટું કષ્ટ ઉઠાવવું પડ્યું હતું. એ બધાને બોલાવીને સત્કાર કર્યો છે, ધન સંપત્તિ આપી છે, તૃપ્ત કરી અને બધાને નવા નવા ઘર બનાવી આપ્યા છે.
કૃષ્ણ સંકર્ષણ ભુજેર્ગુપ્તા લપ્ત મનોરથા ગૃહે સુરે મિરે સિદ્ધા કૃષ્ણ રામ ગત જ્વરા. તમામે તમામ યાદવો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના બાહુબળથી સુરક્ષિત થઈ ગયા છે. કોઈ પણ પ્રકારનું હવે દુઃખ નથી. બધાય મનોરથ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે, કૃતાર્થ થઈ ગયા. ઘરમાં આનંદથી રહે છે. ભગવાન શ્રી કૃષ્ણનું વંદન આનંદનું સદન છે. ભગવાન નિત્ય પ્રફુલ્લિત, ક્યારેય ન કરમાવા વાળા કમળ છે. એનું સૌંદર્ય અપાર છે. કરુણાદ્ર અને મંદ સ્મિત વાળા શ્રી કૃષ્ણના મુખારવિંદનું, મુખ કમળનું હંમેશા દર્શન કરીને યાદવો પ્રસન્ન થતા હતા. મથુરાના વૃદ્ધ પુરુષો પણ યુવકો જેવા બળવાન અને ઉત્સાહી થઈ ગયા હતા, કેમ કે તેઓ પોતાના નેત્રોના પળિયા વડે વારંવાર ભગવાનના મુખારવિંદના અમૃતનું પાન કરતા હતા. ભગવાનનું મોઢું જોવા મળે. તત્ર પ્રવયસોપ્યાસન યુવાનો બલો જસ પીબંતો ક્ષેરમુકુંદસ્ય મુખાંબુજસુધામ મુહુ. પછી દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી નંદ બાવા પાસે ગયા છે. પેટી પેડાને કહે છે, બાબા, તમે અને યશોદા માએ ખૂબ સ્નેહથી અને લાડથી અમારું લાલન પાલન કર્યું. એમાં કોઈ શંકા નથી. મા બાપ પોતાના સંતાનોને પોતાના શરીરથી અધિક સ્નેહ કરે છે. પોતાના છોકરાને વધારે ચાહતા હોય છે પોતાના શરીરથી. જેને પાલન પોષણ ન કરી શકવાને કારણે સ્વજન સંબંધીઓએ છોડી દીધા છે, એ બાળકોને જે લોકો પોતાના પુત્ર જેવા લાડ પ્યારથી ઉછેરે છે, એ જ વાસ્તવમાં એના સાચા મા બાપ છે. અમુક માતા પિતાઓ ન હોય તો એવા છોકરાને સ્વજનોએ સંબંધીઓએ છોડી દીધા હોય. એવા લોકોને, એવા બાળકોને અમુક લોકો હોય કોઈ એવા તે પોતાના પુત્રની જેમ ઉછેરે, એ એના માતા પિતા કહેવાય. બાબા, હવે તમે વ્રજમાં જાઓ. અમારા વિના વાત્સલ્ય સ્નેહને કારણે તમને બધાને દુઃખ થશે. નંદ બાવા કહે છે કે લાલા, તું આ શું કહેશ? હા બાવાજી, હવે મારે અહીંયા રહીને દુષ્ટોનો સંહાર કરવો છે. હું નંદ કહે છે કે હું વ્રજમાં જઈને યશોદાને શું કહીશ? યશોદા મને પૂછશે કે કાનો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો, ત્યારે હું એને શું જવાબ આપીશ?
કૃષ્ણ કહે છે કે મારું હવે અવતાર કાર્ય શરૂ થાય છે. હું બધાને મળવા માટે ચોક્કસ આવીશ. અત્યારે તમને બધાને દુઃખ થશે, પણ હું આવીશ. નંદ બાબા કહે છે કે ગાયો ની દશા જોઈને જ્યારથી આપણે અહીંયા નીકળ્યા છીએ જવા માટે, મથુરા આવ્યા છીએ, ગાયોએ ખાધું નહીં હોય. વ્રજમાં તો બધાએ કૃષ્ણની રાહ જોવે છે. હમણાં કૃષ્ણ આવશે. યશોદા રાહ જોવે છે. હમણાં આવશે મારો લાલો, એને માખણ ખવડાવીશ. એના માટે મિશ્રી માખણ બધું તૈયાર કરીને રાખ્યું છે. ને આ કૃષ્ણ એમ કહે છે કે તમે જાઓ. મા બાને ઘણું રીતે સમજાવ્યા અને કહે છે તમે જાઓ હવે, મારે અહીંયા રહીને કાર્ય કરવાના છે. મારો જે અવતાર થયો છે ને, નંદ બાબા ગોવાળો બધા નીકળે છે. વિલા મોઢા આવ્યા છે. વ્રજમાં ગાડાઓ અવાજ આવવા લાગ્યા છે, રથના અવાજ આવવા લાગ્યા છે. આખી વ્રજની ભૂમિ ધણધણવા લાગી. બધાને એમ થયું કે આવ્યા કૃષ્ણ આવ્યા લાગે છે. હળીઓ હળી બધા બાણે નીકળીને જોવા નીકળે છે. પણ આ શું? નંદ બાવા એકલા આવે છે. કૃષ્ણ તો બેઠા નથી. નંદ બાવા માંડ માંડ રથમાંથી હેઠા ઉતર્યા. યશોદાજી ઘરના દરવાજા સુધી આવીને જુએ છે, કૃષ્ણ ક્યાં નથી. લે, નંદ બાવાને પૂછે છે લાલો ક્યાં ગયો? નંદજી કહે છે એ જેનો હતો એને આપી આવ્યો છો. યશોદાજી, કૃષ્ણ આપણો પુત્ર નહોતો, બધી વાત કરી છે. યશોદાજી ની આંખમાંથી અશ્રુની ધારા ચાલી જાય છે. એને વચન આપ્યું છે કે એ આવશે, હું બધાને મળવા માટે આવીશ. હવે મારું અવતાર કાર્ય શરૂ થાય છે અને હું બધા રાજાઓને મારીને પછી આવીશ. મેં આ કંસને માર્યો છે ને, એટલે હવે બીજા બધા એના મિત્રો રાજાઓ છે એ બધા આવી અને મને મારવાની કોશિશ કરશે. એટલે જો હું વ્રજમાં આવું ને તો બધા અહીંયા આવે, એટલે વ્રજવાસીઓને કોઈ દુઃખ ન પહોંચે ને, એટલે અહીંયા રહી મથુરાના રાજાને બધા સૈનિકો બધું છે ને એનાથી બધાને દુષ્ટોને મારીશ. યશોદાને સમજાવ્યા છે. યશોદાની આંખમાંથી અશ્રુની ધાર ચાલી જાય છે. ગાયોએ ખાવાનું છોડી દીધું છે. ગોપીઓ બધી કૃષ્ણના વિરહમાં ઝૂલે છે. ગોપીઓને તો વચન આપ્યું હતું કે હું અહીંયા જ છું, હું ક્યાંય વ્રજ છોડીને જઈશ નહીં. તમારા બધાનો પ્રેમ એટલો છે ને, મને વ્રજ છોડીને જવું નથી ગમતું. હું સૂક્ષ્મ રૂપે અહીં બિરાજીશ. ગોપીઓને તો ભગવાન સાક્ષાત્કાર રૂપે દેખાય છે, બધી જગ્યાએ છે, સર્વવ્યાપી છે, ઈશ્વર છે. યશોદાજી નંદજી કૃષ્ણના વિરહમાં આવી રીતે દિવસો પસાર કરે છે. રોજ વિચારે કે આજ આવશે કૃષ્ણ, આજ આવશે. કૃષ્ણનું કીર્તન કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ
એક એક લીલા ભગવાનની યાદ કરે છે. એનું મુખ કમળ જોઈ માખણ ખાવાની ચેષ્ટા ગાયો ચરાવીને આવતા હોય ત્યારે એનું મુખારવિંદ બંસરી વગાડતા વગાડતા આવતા હોય એનું ચિંતન કરે. પૂતનાને મારી અને ભગવાન એની ઉપર ચડીને બેઠા હતા એ દૃશ્ય યાદ કરે છે. અનેક અસુરોને માર્યા છે. બધી લીલાઓ ગોપીઓ યાદ કરે છે. યશોદા નંદજી યાદ કરે છે. નંદ બાબા વ્રજમાં હવે કોઈને બોલાવતું નથી. શાંતિ છે. કૃષ્ણ વિરહ સહન થતો નથી. આવી રીતે દિવસો કૃષ્ણ આવશે એની આશામાં દિવસો પસાર કરે છે. નંદજી બધા વ્રજવાસીઓને ખૂબ સાંત્વન આપે છે. આ બાજુ મથુરામાં વસુદેવજી પોતાના પુરોહિત ગર્ગાચાર્યજી અને બીજા બ્રાહ્મણો પાસે બે પુત્રોના વિધિપૂર્વક દ્વિજ સંસ્કાર યજ્ઞોપવિત કરાવે છે. નંદજી તો વ્રજમાં જવા માટે વિદાય થયા છે. ત્યાર પછી અમારા લાલાનો યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ ના